અમે તો જવું છે દુકાને આમ લારીઓ પર પતંગ ને ફીકીનો ધંધો કરવાનો છે 25 વર્ષથી ધંધો ચાલે છે મારો 25 વર્ષથી ધંધો ચાલે છે આ વખત તો એવો વ્યાપાર કરવાનો છે ને સુરત થી દોરી મંગાઈ છે સુરત થી દોરી ને આપણે તો વ્યાપાર એવો કરવાનો છે આખા ગામમાં કોઈ બધા જોતો રહી જાય જોતો કે સુમાભાઈ ધંધો જોરદાર કર્યો છે તમે બાઈક લઈને જાવ તમ કમ હા નહીં જોઈને તૈયાર થઈ ગયો છું ધંધો તો કરવો પડે ના કરીએ તો ખાઈએ હું કે પછી ડોસીએ નહીં ડોસી મારી જી તો 15 વર્ષ થઈ ગયો અમે શું કરીએ જે થવાનું એ થઈ ગયું ચાઇના દોરી તો વપરાય જ નહીં લોકોનો ગળો કપાઈ જાય છે ગળો એટલે ચાઇના દોરી તો બિલકુલ વપરાય નહીં જવા દે મન તો તડકી છે બાઈક જ ખરી ગયો છે ઠંડીનો હવે જવાને ઉતરોણ આવ્યા છે પતંગ લેવા જવું પડશે ના ચાલે હવે તો અને હવે પેલા ચોપા દોરી પતંગ લાવ્યા ને તે જોયો ને તો અહીંયા દુકાન તે હું ભાવ રાખ્યો પૂછતો ને કીકી લેતો આવું સુરત થી પતંગ દોરી બધું લાવે રહે તે જતો આવું પેલા લાલભાઈ તો મુવા બી કાપી નાખું હા તો ચકાવતે કાપી નાખું તો પેલા દીકુબા કોક એ લાવતા દોરી ગમે તેથી એ ઓને ચકવા જ ના દઉં અને પેલી ટેપ પટ્ટી લાવું ને ચશ્મો લાવું પહેરવાનો ને પેલું ભૂંગળું તો આવડું મોટું લાવવું મોટું દહીં ઊંચું એટલે એના ઉભા રહેવાનો ભૂંગળો વોઇસ કરી પછી કાપી લઉં તો મારે સુરત થી દોરી લાવવું છે પણ એ હોય ત્યાંના 15-16 વર્ષથી વેપાર કરી રહે જવા દેવા દુકાન તે કોક લઉં સસ્તું સારું હોય એ પાવું બાપની જોગણ આ ઉતરોણના 10 દાડા બાકી અને બધું હરક મને આવ્યો છે એટલો બધો હરક આવ્યો છે ને તે આજે તો દોરી પતંગ લેવા જ જવા દે પેલા જોમભાઈ લાયા ને દોરી પતંગ ઈવને મને ફોન કર્યો તો કે આપણે દુકાન કરી છે તે ઈવન દુકાને જ આજ જવું છે આ દોરી પતંગ લઈને આવું ને એટલે તો પેલા ખાટો ભાઈ ને ઈવનું તો ચકવા જ નહીં દેવું અને પેલો દાઢિયા હારું નો દીપુબા ઈવને તો પતંગ ચકતો જ કાપી નાખો અને જ્યાં છોકરો ચકાવી દે ઈવને કાપી નાખો તો હોકટ હોતો છોકરો બેઠો બાપા પછી લાયા છે પતંગ ઈવન પેલા માતાજી દર્શન કરી લેવા પછી જવું હે માં હે વિહત માં આ તો દર્શન કરવો પડી માતાજી નો તો પછી જઈએ ને પછી પેલા દીપુબા નું ઘર આવે તો મને લઈને જવું કે હારો મારા અંગાત આપણે દોરી પતંગ લેવા જઈએ એટલે રહ્યા તૈયાર જ થઈ જાય એ પાછો ડોહો જબર હડફીલો છે કે મારા ઉતરણ આવી છે કે જવું પડશે મારે દોરી પતંગ લેવા એટલે ઈવને હંગાત લઈ લઉં ને એટલે 2 જણ જઈએ અને જવું હોય તો પેલા સોમાબાની દુકાને જ જવું બીજે ચોઈ જ જવું નહીં તે સુરત થી પોળ મને ફિરકી આલી હતી ઈવને તે જેટલો કાપ્યો હતો પેલા ખાટાપાનું પતંગ બી નતું રહેવા દીધું એ કે દીપુબાનું નતું રહેવા દીધું એટલે હું તો ઈવન હિત દોરી મારે લાવ્યું છે એટલે મને જવા દે અને દીપુબાને લઈને જવું હંગાત તો હેલો મારા હંગાત દીપુબા અલે ડોહા બોલ હાય અરે હું કરો ઘરમાં યાર તમે તો અલે આ લાડવા ખાતો તો ભાઈ અરે તમે તો વેલા લાડવા બનાવી દીધા આ બ્યો ઘરમાં શીખે કેટલા લાડવા બનાવ્યા તેમ ખા કરો તમે શીખે એ ભાઈ મારા ડોહી જીએ પ્યોર હા કેટલા લાડવા બનાવ્યા હું ના ડોહી કે લાડો બનાવી જવું તે ખાજો બે અને એના ભાઈનો હાથ ભાગી ગયો તે ખબર કાઢવાથી એવું જઈ ઓહો મેં તો લાડવા બનાવી દીધા કે મારો ડોહો ખાય તો ડોહો ખાય અને તમારે ખાવા જ ના પો ના બસ આ હું બજારી ને આપું તમારે એટલે ચમ લ્યો આ ડોહો કે ચમ આ ઉતરણ આવે છે આગળ તે દોરી પતંગ લેવા ને જવું અલે લાલભા જો બ્રો દોરી પતંગ તો લાંબી હતી મારા બહુ જ ઈચ્છા હું દોરી પતંગ નો શોખીન જ છું તો પણ હું તકલીફ થઈ તમને અલે ભાઈ મારા ડોહીના ભાઈનો હાથ ભાગી ગયો કેવું કરવાનું મારતો બધા પૈસા લઈને જઈએ ડોહી બધા લઈને જઈ એટલા બધા જો હાલવાની જરૂર હતી તમે થોડા રાખ્યા નહીં જોરી અરે ભાઈ કે મારા ભાઈને દહ બહ કરાય હું પૈસા આલે તે તો લાડો બન્યા તો ખાજો એમ કીધું સારું યાર પછી ચિંતા કરજો ને હું બે હેરો આપણે બે હું બધું તમારે જે લેવું બધું લઈ લેજો જલેબી ફાફડા ચીકી પતંગ દોરી ભૂંગળો જે લેવું બધું આપણે લઈને આવીએ હેરો એટલે હાજી વાત કેવો લાલભા હાચું હેરો પછી તો ઉતરણ જાય પછી મને આવજો પાછા એટલે લાલભા પણ તમે કહેલું ફોન કર્યા કરું લઈ ગયે બોલા મને મારી વાત ઓપરો ઉતરણ ભાઈ મહિને પૈસા આલે તમને વાંધો નહીં મહિના આવજો
પણ માર ડોહી કહેતા નહીં. ના કહું હું કહેતો યાર ના ઝઘરાની ઝઘડો કરશે તમોને. ઘરાની જો પણ ના કહું લ્યો આમ બોલો, કીધું પેલા. હવે વાસી દી તાના આવી બરોબર સારું, આ ઘેર લેવાના આવતા પાછા તમે. નહીં આવું તમારે ગેસ પગ નહીં મૂકું તમે હો ભાઈ આલી તમારે હાહુ વગર નહીં આવો. મારી હા હું જો બસ નહીં આવું હા, બસ તો બરોબર. લ્યો મારા હંગા બાકી તો ઘર 2 મિનિટ રાખો. પૈસા કરો પેલા મને શું નહીં બે રાખો હા, કશો વાંધો નહીં. તો પછી મારે ડોહી જઈ બચાર્યું કરવા કે આવું ને આવું બાયનું નવું ન ખાવું, આમ પૈસા જ લઈને બધા જતી રહ્યા. એ તો પછી કાઢીશું ઉતરાણ પછી ઘર ને બર બનાવી હેરો હા, ડોહા તમે આવી જાય ત્યાં આવડ્યું. નકર મને તો ઉત્તરાયણમાં મનનો ની હાકો પડો. ના ના હું બે હેવું નહીં તમને હાકો ના ખાવા દે લ્યો હું લઈ હા, એટલે જ કહું, નાખો. આવું પતંગ ના પતંગ જોરદાર લાવો છો. બાપની સોગન સુરત ના પતંગ લાવો, સુરત ના પતંગ. એટલે દોયરી આખા ગામમાં કોઈનો પતંગ ના એક પતંગ ના લાવવા દે એવો પતંગ લાવ્યો છું. ના દોયરી હાથાળા વાળી દોયરી છે. બધા કે 4 5 એવું ના ચાલે હોય તો કોઈનો પતંગ ટકા ના પતંગ. આ પતંગ એટલે આમ આકાશમાં જાય તો પતંગ બિલકુલ ફાટો નહીં. 1 લાખ પૂછો નહીં. એવું છે. દોરી પતંગ લેવા આવ્યો ઓ, તમારો. ફાટામાં આવો, આવો. જો આપડો પતંગ જો 1 નંબર છે. સુરત ના પતંગ છે, સુરત ના. સુરત ના પતંગ મેલો પેલા ભાવ તો કેવો પતંગ નો બતાવ્યો છે. આ લાડવા વાળો છે ને, ખાજા જેવો લાડવો છે. જો આકાશમાં જરાક ફાટાય ના. અને અરે આ લોકો અનો અનો આટલું 100 રૂપિયા ના 300 રૂપિયા. અને આ કાઢ્યો આ પડે રહી. આ તો પ્લાસ્ટિક છે. 100 રૂપિયા. બતાવો ને એ બતાવજો. 100 રૂપિયા ની ચીડી આવે, બહાર આવે. 100 રૂપિયા બાર જ પતંગ. ઓ વાહ. જો જોયું તો મેં કહો 100 રૂપિયા બાર પતંગ આવે. તારા ઉપર ઢગલો આવે. આટલો મોટો રે બતાવજો. આ 500 રૂપિયાનો પતંગ એક છે. 500 રૂપિયાનો. 500 રૂપિયા એક પતંગ. ઓ વાહ. અલે વસ્તીલાના પતંગ છે. તમે તો હું યાર 500 રૂપિયા પતંગ હતો છે. એ વાતો કરો. આ તમને ખબર ના પડે તમે મફત ફોરવા આવ્યા છે એવું લાગે. બસ નહીં ક્યાં તો 500 રૂપિયા તો તાની રહી સસ્તો છે ને 50 રૂપિયા. આ 2025 ના પતંગ આવ્યા છે. 2025 ના છે. સસ્તું બતાવો કોક ફોફું નહીં લેવા મારતું. 10 રૂપિયા વાળા પતંગ લેવા છે. હા એવું બતાવો 10 બતાવો. બધાથી 500 રૂપિયામાં આવે. 10 રૂપિયાનો એક પતંગ છે. તો અમે યાર આ દોયડી બોયડી આ દોયરી પેલી છે ને, બતાવું ને તો. આ ઈ દોયરી. આ 700 વાળી છે. આ 500 વાળી છે. આ લેવી હોય તો 200 વાળી છે. હારી સસ્તા પછી 10-20 રૂપિયા જ બતાવો. હારું મોઘું તો નહીં લે ઉતરો કાલ જતી રહેવાની. 10 રૂપિયા તો બીજી આવતી નહીં તો ફીકી પછી આવે. આવું મોઘું લો ઉતરો તો કાલ હવારે જતી રહેવાની. સસ્તું બતાવો તો હારી હોય. સસ્તી તો ના મળે. 10 રૂપિયા વાળું તો હોય ના મળે. ચાની હોટલમાં 10 રૂપિયા થઈ ગયા. હોટલમાં આખી પીવત હોય. 500 રૂપિયા છે. 500 રૂપિયા. સસ્તી બતાવો 10-20 રૂપિયા વાળી. 10 રૂપિયા વાળો જો આ પતંગ આવશે ને, આ નાની ફીકી આવશે. ઓહો, આ 10 રૂપિયા ખાલી. 10 રૂપિયા લો ને. એ સુભાઈ, જય માતાજી. હા, જય માતાજી. દીપુભા, આવો આવો. આવો, આવો. આવો, જય માતાજી જય માતાજી. અલે આ ખાટો ભાઈ. અલ્યા તમે ઝડપ ની યાદ તો હા અમને એકલા મૂકી દે નોય બજારમાં આવતા રહ્યો તમે ખરીદવા ધ્યાન નતા એટલે આવતો રહ્યો. હું ઘેર નતા અલે ભાઈ, તમે ઘેર નતા, અમે ઘેર નતા. તું તો જુઠ્ઠો ઈ. તારો સંગત ના થાય ને કદી. પણ હું તે ઘેર જોયું તું નતા આપે તો અમે નતા તો આપું જવું ને. આ દોહાને જ્યારે જોયો ત્યારે બહુ ઉતાવળ હોય છે આપણા ભોર દોડી દોડી જતો રહો અલે ડોહા, હું ઘેર નતો. આ તને આપું દે ઘેર નતા ભાઈ, મારા ડોહીએ લાડવા બનાવે ને, લાડવા ખાતું ઘેર બે પૂછ્યું. બેઠા બેઠા 500 રૂપિયાની ફીકી 10 રૂપિયા માંગે છે. એટલે તાર વિમલના 5 રૂપિયા થઈ ગયા ફીકી મળે. મને જોવા દે, યાર, હાલને ચાલો. એ જો ભાઈ આપણે પતંગ બતાવજો ચાલો પતંગ બતાવો. બતાવો આ પતંગ છે ને 150 રૂપિયા 100 આવે. આયરા 150 રૂપિયાના શું આવી ઓહો. અરે પતંગ તો હારા રાખો યુમ ભાઈ તમે તો સુરતના પતંગ છે, સુરતના. પતંગ હારા લાયા છો ઓહો, ફાટા જ ના બિલકુલ. ના હોય ઓહો. અરે આ પતંગ હું રાખ્યું તો આ 500 નો એક છે. 500 નું એક ઓહો. પણ ચોય મંગાવ્યો આ પતંગ આ ઓસ્ટ્રેલિયાનો છે. ઓહો એટલે બધે મંગાય છે તમારે પતંગ આપણે તો બધા ઓળખાણ છે. તમે તો ધંધો સારો કરો અને 15-20 વર્ષથી ધંધો કરીએ અને છીએ. આ પતંગ નું ભાવ કૂદી નો આ 300 રૂપિયા. 300 રૂપિયા કૂદી ઓહો. અને જો ભાઈ અરે 500 તું ભાઈ, અરે તમે તો ભાવ કેવો મૂક્યો કઈ ખબર જ નહીં પડતી. ઊભો. ભાવ વધાર્યો અમે એ ભાવ બહુ છે. અરે ભાઈ, ભાવ હતો હશે આટલો બધો. અરે GST લાગી ગઈ એમાં બધાય. કેવું? ઓહો. આનો
આ ગુલાબના ગોટા વાળો ને 100 રૂપિયાના બે. અલે આ તારી આમ જો દિલ છે ઓહો મારા બાપ ભાઈ આપણે તો આયા પતંગ પેક કરી દેજો. દસ કેવા લઈ જવાના છે? હા. ચાલ લઈ જવાના છે. અત્યારે અત્યારે લઈ જવાના. એટલે દસ એને પેક કરજો અને પોતા એને પેક કરી દો. બધી વાત છોડો. આપણે સારો ઉભરાયો તો લાડવા કૂતરોના બનાવવાના કરે તો કૂતરોના લાડવા કેમ બનાવ્યા નહીં? અલે આ સોમભાઈ તમે ધંધામાંથી નવરા પડતા નહીં તારા હું કરવા ગયો ધંધો લઈને બેહ્યો તે આવો ઘેર કૂતરોના લાડવાના પૈસા તમે વાપરી જ નહીં ખાઈ ગયા ને. અલે ભાઈ પીપળા પડે ઈ. છોકરાઓ નહીં આવતા. હવે ઉત્તરાયણ ઉપર કૂતરોના લાડવા નાખવા પડે, પૂન કરવું પડે તો ઉપર ભગવાન બેઠો બેઠો આશીર્વાદ આલે. અલે પણ તમે ધંધામાંથી નવરા પડો નફો બનાવીએ નફો એટો બનાવીએ લાડવા લાડવા બનાવો છો? કરવાનો પછી આવશે તો ઘેર. અરે ડોશીએ મારતો બૈરા ફાડી નાખે, ધંધો ના કરું તો હમણાં. અલે ભાઈ અમે વાપરીએ એવા દેખાઈએ તને પૈસા તાર અમે વાપરીએ એવા દેખાય વાપરી નો આવો તો ભાઈ મારી વાતો કરો. તો અહીં જે લેવાય પતંગ આલો, મને ત્યાર કોડ ચેક કરી આલો ને બે ફીરતું આલો, બરોબર? પેલા માટે કરી આલો હા ભાઈ, આ તો હાલ આપી દેજો, જે લેવું હોય આપજો, પછી મારું ચેક કરજો. કેટલા લેવાના છે? 15 પતંગ આલો પૈસા લાવો. પૈસા તો આલે અલ્યા પણ શું તો દર ઉતરાને બાકી લઈ જાય છે, પૈસા આમ ભરી ના દેજે. હમણાં તારે પેલા પેલું ત્રણ ના હમણાં કાલ તો પમદા ના લેતા મોન આ ટોપી તમે લઈ લ્યો. અને જય લાગા. જોરદાર. અરે સોમભાઈ આ ટોપી નું રાખ્યો આ તડકો ના લાગે. 700 રૂપિયાની એક છે. પેલા કરા કોઈ ટોપી મારી એક કિરકી આલો આ વણા આપી દેજો, જે લેવું હોય આપજો. ભાઈ વના આપજો જો તારો બગાડ વેલા વેલા તારા 1500 રૂપિયા થયા, 1500 રૂપિયા દેજે. 1500 રૂપિયા દે વાહ, બહુ કાચુલી આમથી લેવા તો આમથી એક કેવો સોના લેવાય. અરે વાહ અરે પેક કરી દે જો આ પેક કરી જલ્દી દે જો. આ મારે પેક કરી દે. કોઈ પેક ના કરવાનો હોય, નફો. ભાઈ માથા કઈ લાગ ના ધંધો કરવા દો આ તો લઈ લીધું કરવા દો ભાઈ પૈસા ની આલે ના ભાઈ આપણે આ ઇન્ડિયા પૂરી ચેક કરજો. ભાઈ આ લ્યો બે તમારે. અને એક ફીરકી આલજો. કઈ લેવાની છે? આપણે તો હારું હોય, બીડી બતાવો, ફેરો આપો, કરો ફટાફટ. અલે લાલભાઈ મારું એ વિચાર આ જીવો લઈ લો, પણ તમારે લઈ લો. તમારી ફીરકી. હવે લઈ ગયો આપણો ફેરો. મારા પણ પૈસા નહીં એટલે હું બોલતો લઈ નહીં ગયો, કોઈ તમારે જે લેવું હોય લઈ લો, પૈસા તો હું આલું. આ છે ને હવે આલું લેવાનો. કેટલા આલુ બોલો? અરે ભાઈ સોમભાઈ મને પતંગ જોવા દે પેલા કેવા ઈ કેવા નહીં એટલે તો હજુ મસ્ત છે. અલે આપણે લઈ ભાઈ લો. લીધા આવા કલરના લેવા જ નહીં મનતો આ જ લેવા દે ધોળા આલું. અને આ લાલ પીળા કાળા બધા નિસ્તર નો પતંગ કેવા દે ગણીઓ લ્યો તો હાઈ 10 છોડ પતંગ લીધા, બોલો. 15 છે, 15. હા તે કેટલા પૈસા દેવાના 15 એટલે 350 રૂપિયા. બધું તો લાલભાઈ આલી વાત વાળી ફીરકી આલજો. અરે બરાબર પીપુરું બતાવો મોટું દઈશ એવું ના ચાલે છોકરો એ તો લઈ આ તો મોટું જુઓ. આવું છે કેવું ને? અલે વગાડો તો ખરા સોમભાઈ વગાડો ઓહો મને પડતા ફાટી ગયા એવું વાત છે બધું જોરદાર લેવું પડશે વાણા જતા ઈ 50 રૂપિયા. શું વાત છે અમે તો આ જે સસ્તું સમય લઈ લો, ફટાફટ. અલે હા તો ખા ભાઈ લ્યો. આ ફીરકી ઓરિજિનલ ફીરકી છે. ભાઈ તમે ડુપ્લિકેટ આલો મારા ઓરિજિનલ લેવાની જોવા દે પેલા તું હા તું તો ચીકનો પાહો ધંધો કરવા માટે કેવું કરે હા આ પીવો કરો ઓરિજિનલ કરવા જોવા દે મન તો એ તો ભાઈ અને હાલ લઈ જાવ તો રીલ હું હતું પાઈ દેજો. હા ઓવર 150 રૂપિયા જો. અલે ભાઈ મારા માટલામાં પોણીએ નોખી દઈએ ને પૈ દઈએ ને એક હતું હાર પાઈ દેજો, એમ પાઈને પણ ચકાવજો. અને ચશ્મા ઓરિજિનલ છોકરાના કા મોટાના નહીં. એટલે નહીં રાખતા ના નહીં રાખતા. મારા બાપની છોકરા લોચો મારે તમે તો રાખતા નહીં થયું આમાં મારા પેલા ઘરાક ઉભો રહ્યો છે, ઘરાક ઉભો રહ્યો છે, જલ્દી જોતા હોય તે એમાં. અરે લાલભાઈ હેડો કે તમે અરે પેલા પૈસા તો આલો ને, પૈસા લાવો. અરે લાલભાઈ આલી યાર તો કહો ક્યાં લઈ લે, પુત્રો? હે લાવો પૈસા લાવો, પેલા પૈસા લાવો. વારો. કેટલા થયા મારા દેવાના? 2500 રૂપિયા. 2500 થયા. ઓવર. વારો આપતો હતા. એક રૂપિયો વધારે ના જાય ના જાય, ના જાય, વારો. આ 50 રૂપિયા વધારી. આજે રે હા, 2500 થઈ ગયા, લ્યો. આ 50 વધારો હતા, એ બીજામાં અરે આવજો હો, જય માતાજી. જો જય એટલું માતાજી. જો. જોરો. હે તો જાઓ, એમાં ફટ્યો આવ્યો છે, એમાં ફટ્યો. નભો મજા આવી ગયો બહુ મજા હા. આવી. ખરીદી ભાઈ કરવાની. તું ભાઈ ભાવ વધારે કઈ ભાવ વધારી લીધો, પણ હા. આલુ તો સારું ના તમે સ્વાદી જાવ દે આપણે એ આ પેલો તો ત્યાં ના હોય, ઉતરણ હોય ને તારા મફત બસ. બાકી જ ફરતો હોય, બાકી જ ફરતો હોય. પણ જુનાગઢ અક્ષર લાવવું પડે. ના લે તો પાછું ખોટું લાગે. હું આ 2500 રૂપિયાની ભૂની તો જ થી ને તો દાઢિયાર ઓછો નહીં, પણ એ
બીજાના પૈસા લેર કરે છે વાતો નહીં. આપડે હું જેનું ખાવું એનું ખાય, આપડે તો ધંધો થાય છે ને.